છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત ઐતિહાસિક છોટાઉદેપુર મેરેથોન યોજાઈ 10,000થી વધુ દોડવીરો જોડાયા। છોટાઉદેપુર જિલ્લાની જનવિરાસત, પ્રાકૃતિક સુંદરતા અને સ્થાનિક કલાને ભારતની વિકાસ યાત્રા સાથે જોડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમ વખત બોડેલી ખાતે ભવ્ય છોટાઉદેપુર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક દોડને સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું। મહાનુભાવોએ પોતે પણ દોડમાં સહભાગી બનીને દોડવીરોનું ઉત્સાહવર્ધન કર્યું હતું। નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવા અને યુવાનોની સક્રિય ભાગીદારી વધારવાના હેતુથી યોજાયેલી આ મેરેથોનમાં 10,000થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ મેરેથોનમાં છોટાઉદેપુર જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય ભાગો તેમજ મુંબઈ, પુણે, અમદાવાદ, દિલ્હી, જોધપુર અને આંતરરાષ્ટ્રીય સ્તરના દોડવીરો પણ જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિજેતાઓને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા અને નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે બોડેલી ખાતે દોડ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં આશરે 10,000 પ્લસ જેટલા ધાવકો પાર્ટિસિપેટ કર્યા છે। દોડવીરોએ બહુ ઉત્સાહથી પાર્ટિસિપેટ કર્યા છે અને આ લોકો ફક્ત છોટાઉદેપુરથી નથી, ગુજરાતના બીજા ભાગોથી અને ભારતના અને ઇન્ટરનેશનલ ધાવકો પણ છે અને બધાની એનર્જી અને પાર્ટિસિપેશન બહુ સરસ રહ્યું છે અને અમે લોકો કોશિશ કરીએ કે આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાઇબલ મેરેથોન અમે કર્યા છે। આ એક ઇવેન્ટ બને અને એટલા સક્સેસફુલ રહે। આ ઇવેન્ટ તમને કેવી રીતે મનમાં આવ્યું કે કરવી જોઈએ, શું એનો હેતુ છે? આપણા વડાપ્રધાન ઇન્ડિયાના સ્વપ્ન છે અને પણ એના ઉપર બહુ ભાર છે, તો અમે અને ઓલિમ્પિક્સ એમાં આપણા છોટાઉદેપુર જિલ્લામાં જે છે આ નેચરલી એથ્લેટિક્સ હોય છે, એમને એક ઓપોર્ચ્યુનિટી આપી શકીએ એના માટે એક પ્રયાસ કર્યો છે। અરાઉન્ડ 10,000 જેટલા લોકો જોડાયા છે। આજે છોટાઉદેપુર જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ બન્યો છે। છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેરાથોન દોડની અંદર 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 1 કિલોમીટર આમ કુલ 4 પ્રકારની દોડ દોડવામાં આવી। આમાં 15,000 કરતાં વધારે રણવીરોએ ભાગ લીધો છે। હું વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને વહીવટીતંત્રને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ફિટ યુવા ફોર વિકસિત ભારતની જે કલ્પના કરી છે એને સાકાર કરવા તરફ આ છોટાઉદેપુરના રણવીરો દોડી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રથમવાર આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, એ બાબતે શું કહેશો? એ આ છોટાઉદેપુર જિલ્લા માટે ખૂબ ગૌરવવંતો દિવસ છે અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે આ છોટાઉદેપુર જિલ્લાની અંદર જે સુસુપ્ત